જૈન ધાર્મિક લઘુમતી સાંભળવામાં થોડુંક વિયર્ડ લાગે છે ને, તો ખરેખર આપણે સમજીએ કે શું છે આ જૈનોની ધાર્મિક લઘુમતી. જય ઘંટાકર્ણ મહાવીર. મારું નામ જિગ્નેશ શાહ છે. હું જૈન ફોર યુ સંસ્થાનો પ્રમુખ છું. સરકાર શ્રી દ્વારા 27મી જાન્યુઆરી 2014ના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો, જેમાં જૈન ધર્મને ધાર્મિક લઘુમતીમાં મૂકવામાં આવ્યો તેવું લોકો કહે છે. પરંતુ ખરેખર વસ્તુ એવી છે કે ભારતમાં આ 2014 પહેલાં સુધી કુલ 6 ધર્મ હતા. એક ધર્મ હિન્દુ ધર્મ કે જેની ભારતની જનસંખ્યામાં 81.5%ની વસ્તી હતી. આ 81.5% સિવાયના બાકીના 18.5%માં તમામ ધર્મ આવતા હતા. તો પ્રથમ વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ ધર્મ હિન્દુ ધર્મ, ત્યારબાદ વસ્તીની દ્રષ્ટિએ બીજો ધર્મ મુસલમાન ધર્મ, એનાથી ઓછી સંખ્યામાં શીખ ધર્મ, એનાથી ઓછી સંખ્યામાં ક્રિશ્ચન એટલે કે ક્રિશ્ચન ધર્મ પાળતા લોકો, ત્યારબાદ બૌદ્ધ ધર્મી લોકોની સંખ્યા હતી અને સૌથી ઓછી સંખ્યા હતી પારસી લોકોની. પરંતુ જૈન એ એક એવી વિચારસરણીનો ધર્મ છે કે જે સ્વતંત્ર રીતે લોકો અપનાવી શકે છે. તેથી 1992માં અલ્પસંખ્યક આયોગે જૈન ધર્મને વસ્તીની દ્રષ્ટિએ ઘટતો જતો હતો તેમાંથી બચાવવા માટે ધાર્મિક લઘુમતીમાં લેવાનું નિવેદન કર્યું. ક્રમકાળે અલગ અલગ સ્ટેટમાં તે અપનાવવામાં આવ્યું અને વર્ષ 2014માં સેન્ટ્રલ ગવર્મેન્ટે સમગ્ર ભારતમાં જૈનોને ધાર્મિક રીતે ઓછી સંખ્યામાં માની અને ધાર્મિક લઘુમતી આપી. લઘુમતી 2 પ્રકારની હોય છે, એક ધાર્મિક અને એક ભાષાકીય. તો તેમાંથી આપણને જૈનોને ધાર્મિક લઘુમતી આપવામાં આવી છે. આપ કયા શહેરમાંથી મારો આ વિડીયો જોઈ રહ્યા છો તે જરૂર કોમેન્ટ કરજો. હવે લોકોમાં રહેલી એક ભ્રમણાને હું દૂર કરવા માગું છું કે લઘુમતીનો મતલબ એવો નથી કે આપણે SC, ST કે OBC એટલે કે શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબલ કાસ્ટ કે અધર બેકવર્ડ કાસ્ટમાં જતા રહીએ છીએ. જૈનોને આ દરજ્જો જે આપવામાં આવ્યો છે તે જનરલ કેટેગરી, જી હા મિત્રો, જનરલ કેટેગરીમાં અધર્સમાં આપવામાં આવ્યો છે. તો આ જૈન લઘુમતીનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. આ જૈન લઘુમતીનું પ્રમાણપત્ર મેળવવાથી તમે જૈન તરીકે તમારી ઓળખાણ ભારત સરકારને આપી શકશો. જો આપણી પાસે આ જૈન ધર્મનું લઘુમતીનું પ્રમાણપત્ર નહીં હોય તો ધર્મથી તમે જૈન હશો, કર્મથી તમે જૈન હશો, ઉપવાસ, એકટાણા, વર્ષિતપ, અઠાઈ, અઠમ, ચોવિયાર, તિવિયાર, કોઈ પણ પ્રકારની ક્રિયાઓ તમે કરતા હશો ને કોઈ પણ પ્રકારની તપશ્ચર્યા તમે વર્ષોથી કરતા હશો, કોઈ દેરાસર, કોઈ ઉપાશ્રય કે કોઈ જીન મંદિરે તમે વર્ષોથી જતા હશો, તેમ છતાં તમને બહુમતી ધર્મના વ્યક્તિ ગણવામાં આવશે અને
જૈન હોવાનું પ્રમાણપત્ર નહીં હોય તો તમે જૈન નહીં કહેવાઈ શકો. ભારત સરકારના ચોપડે આપણો સંઘ તમને જૈન તરીકે સ્વીકારશે. આપણા તમામ સમુદાય તમને જૈન તરીકે ઓળખાવશે. પરંતુ ભારત સરકારના ચોપડે જૈન થવું ખૂબ જરૂરી છે. તો આ જૈન હોવાનો દાખલો કઢાવવો અગત્યનો. મને ઘણી બધી ક્વેરી આવતી હોય છે કે જિગ્નેશભાઈ, અમે 20% સ્લેબમાં છીએ, અમને તો આ જૈન લઘુમતીનો કોઈ ફાયદો જ નથી, અમને સરકારના કોઈ બેનિફિટ નથી મળતા, તો અમારે શું આ જૈન ધર્મનું પ્રમાણપત્ર લેવું જોઈએ? હું કહીશ, જી હા, જરૂરથી લેવું જોઈએ. કારણ કે જે રીતે તમારે ફોરેન જવું હોય તો પાસપોર્ટની જરૂર છે, જે રીતે આપણે ટેક્સ ભરવો હોય તો પાન કાર્ડની જરૂર છે, એ જ રીતે આપણે વોટિંગ કરતી વખતે વોટર કાર્ડની જરૂર છે. આ તમામ રીતે આપણે જો જૈન તરીકે આપણી ઓળખાણ અને આપણું વજૂદ ઊભું કરવું હોય તો આપણને જૈન ધર્મના લઘુમતીના દાખલાની જરૂર છે. આ દાખલામાં એવું લખાઈને આવે છે કે આપ જૈન છો, અને આ દાખલો મેળવવો બહુ જ સરળ છે. આ દાખલા મેળવવા માટે થઈ અને તમારી નજીકની બહુમાળી ઓફિસ કે બહુમંજિલા ઓફિસ કે જ્યાં મામલતદારશ્રી અથવા નાયબ મામલતદારશ્રી અથવા તહેસીલદારશ્રી હોય તેમનો સંપર્ક કરવાનો અને ત્યાં વિકસિત જાતિ વિભાગ અથવા સમાજ કલ્યાણ વિભાગના લોકોને મળવાનું. તેની પાસેથી ધાર્મિક લઘુમતીનું પરિશિષ્ટ 1નું ફોર્મ આવશે. આ ગુજરાત રાજ્યનું ફોર્મ છે. આ ફોર્મ ભરવાનું. આ ફોર્મની જોડે અગત્યના દસ્તાવેજ નોંધી લ્યો. ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર મેળવવા માટે ડોક્યુમેન્ટ ખૂબ જ સરળ છે. તમારું અરજદારનું આખું ફોર્મ જે તમે ભરો તે ભર્યા પછી ઉપર એક ફોટો લગાડવાનો. પરિશિષ્ટ 1ના ફોર્મની જોડે સૌથી પહેલું ડોક્યુમેન્ટ લગાવવાનું છે સંઘનો દાખલો. સંઘનો દાખલો એટલે ઉપાશ્રય, દેરાસર કે આપણે દિગંબર મંદિર જ્યાં જતા હોય તેઓ લખી આપશે કે આપ જૈન છો ને જૈન ધર્મ પાળો છો. સંઘના દાખલા માટે એક અલગથી વિડીયો આમાં મૂકવામાં આવશે ચેનલમાં. હવે આના પછી જરૂર પડશે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કે જેમાં જૈન શબ્દનો ઉલ્લેખ હોવો જરૂરી. જી હા, ફરીથી કહું છું, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કે જેમાં જૈન શબ્દ હોવો જરૂરી. જો વિદ્યાર્થી તો સ્કૂલ લિવિંગ ન હોઈ શકે, તેથી આપે એવું બોનાફાઇડ સર્ટિફિકેટ રજૂ કરવું કે જેમાં જૈન શબ્દનો ઉલ્લેખ હોય. ત્યારબાદ ભારત સરકાર પ્રમાણિત આધાર કાર્ડ આપવું જરૂરી છે. આધાર કાર્ડમાં આપણું સરનામું હોય તેમ છતાં એક સરનામાનું પ્રૂફ જોડવું જરૂરી છે. સરનામાના પ્રૂફ માટે આપણે લાઇટ બિલ, વેરા બિલ, મોબાઈલ પોસ્ટપેડ બિલ કે બેંક પાસબુક મૂકી શકીએ, પરંતુ સારામાં સારું પ્રૂફ એ રાશન કાર્ડ રહેશે. પાસપોર્ટ પણ આપ આમાં જોડી શકો છો સરનામાના પુરાવા તરીકે. હવે આ બધી વસ્તુ દીધા પછી પણ ઘણી વખત ધાર્મિક લઘુમતીનો દાખલો નથી નીકળતો. એનું કારણ છે કે સક્ષમ અધિકારીને જ્યારે એવું લાગે છે કે આપના પુરાવાઓ ઘટતા છે, ત્યારે ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે તેમણે 1/4/1979 પહેલાંનો કોઈ પુરાવો જન્મનો જોઈએ છે. તો આના માટે આપણે એવું કરવું પડે કે આપણા કોઈ દાદા, કાકા, મોટા બાપુ,
ફૈબા, ફરીથી સાંભળજો, દાદા, કાકા, મોટા બાપુ, ફૈબા કે મોટા ભાઈ બહેન ના પુરાવા જોડવાના કે જેમનો જન્મ 1/4/1979 1979 પહેલાં થયેલો હોય તેવો પુરાવો જોડવો. સામાન્ય રીતે 4 કાગળમાં તમારો દાખલો નીકળી જશે. ન હોય તો મેં કીધું એમ આ 5મો કાગળ જોડવાથી આપને કોઈ પણ ઓફિસમાં રોકવામાં આવશે નહીં. ધાર્મિક લઘુમતી પરિશિષ્ટ 1નું ફોર્મ કઈ રીતે ભરી અને કયા ડોક્યુમેન્ટ જોઈએ તેનો આ વિડીયો આપ્યો છે. જો આપને અમારી પાસેથી બીજી કોઈ માહિતીઓ જોતી હોય તો તે કોમેન્ટ બોક્સમાં અચૂક લખજો. જે કોમેન્ટ બોક્સમાં વધારે ડિમાન્ડ થશે તે પ્રમાણે આગામી વિડીયો જૈન ફોર યુ તરફથી બનાવવામાં આવશે. હું જિજ્ઞેશ શાહ સંપૂર્ણ પ્રયત્ન કરીશ કે ભારત સરકારની મળતી તમામ યોજનાઓ અને સહાયો મારા જૈન ભાઈ બહેનોને મળે એના માટે હું તત્પર રહીશ. તો આપને જોઈતી માહિતી કોમેન્ટ બોક્સમાં લખજો. આપને જરૂરથી વિડીયો બનાવીને મોકલીશ. જય જિનેન્દ્ર, જય ઘંટાકર્ણ મહાવીર.